તો જય જોહાર જય આદિવાસી મિત્રો, કેમ છો બધા? તો આપણા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, ચેનલ પર તમે નવા આવેલા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. અને મિત્રો, આ વિડીયોને છે ને લાસ્ટ તક જોજો. અને મિત્રો, હમણાં તમને ખબર જ હોય પંકુભાઈ અને મુકાભાઈની કોન્ટ્રોવર્સી ચાલે છે. તો મિત્રો, મેં પંકુભાઈને ફોન કર્યો હતો અને કોલ રેકોર્ડિંગ તમારે સાંભળવું હોય તો હું તમને સંભળાવી દઉં. हेलो हेलो। कहीं है पंकु? हाले खाई नहीं सर, एक जगह ही तो यार बॉम्बे। એટલે ડુફા તો દુકાને નથી આવતો ને યાર, ફોને નથી કરતો યાર. મેં પછી વિચાર્યું કે મારે ઘરે આવતો નથી યાર, ફોન કરીને મેં તો તને ફોન કર્યો યાર. बराबर ना ले, हमने सर मुंबई में आए थे तारे। સ્ટોરી તો દેખી હતી ભાઈ, હું તને મેસેજ કરવાનો તો પણ પછી રેવા દીધું કે હાલો રિયલ જ જઈ લો એમ. પછી આમ તો હેરાન નહીં કરે એમ કરીને હમણાં પાછો ડિપ્રેશનમાં છે જાણ, એટલે મેસેજ નહીં કર્યો अरे તને. मसरा है नहीं। अब हाँ तो मतलब के ऑल स्टेट ना 10-10 इन्फ्लुएंसर मतलब नवा नवा जी चैनल मोनेटाइज कर लिया। हाँ 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 एवा यूट्यूबर ने बोला वे फैन फेस्टिवल है थी, सिलेक्ट कर ला है, नॉमिनेट कर ला है। એમ તાર તો મુંબઈ એમ ને? ओके वो नंबर આવી ગયેલો है। હા તે તો મુંબઈ એમ? હા તે મુંબઈ બોલેલા હે તે બધા અહીં લેતી હું તો મારું તો તો 4-5 જણા મે આવી ગયા। એવું એમ ને? હા હું તને ફોન કરવા પણ કરીને પણ પસંદ નહીં કર્યો। તે મને સુધી કીધું નહીં યાર, એકલો એકલો દાહી જતો તો. એટલે વાત છોડ ને, મેં તને નહીં કીધું લે તું દુકાને બેહે નામ તેમ યાર તને કઈ હેરાન કરું। એ બી છે યાર, મારે પાસે દુકાન નો પ્રોબ્લેમ પડે નહીં કે હાલો. હા બરાબર. તે હું પછી ખાવા ખાઈ લીધું હોય કે? ઓલે હું કરે તો ખાઈને લે હું ઘેર હુતી લો, ફોન કર્યો યાર કે કઈ રામપુર નહીં દેખવા મળતો કે કઈ દુકાને નહીં આવતો, કઈ દેખવાતી મળતો એટલે ફોન કર્યો. એટલે સર એમ તો મુંબઈ જઈ રહ્યો એટલે યાર પેલો મારા કાકા સોવાની બધા પાછા તારે હા હા એટલે હારું અમારે ફેન ફેસ્ટિવલ તું નામ તેમ એટલે હારું। બરાબર. હા મજા પછી હવે આવ્યો તો કામ થઈ જતું બોલ। એવું એમ? મજા આવે તો વાત છોડ નહીં। અને હું તને એમ કહું, હાલો હા આ બધું કોન્ટ્રોવર્સી કરો, તમે લડાઈ કરો યાર, નથી સારું લાગતું યાર, છોડ દો બધું. હો લે આ કોન્ટ્રોવર્સી વાળું તો મુકાડું કે હા હા મુકા વાળી વિસ્તાર, બીજું કઈ પાછું? એટલે એ તો વાત છોડ ને મુકા વાળું તો હાસ્સો મારે યાર હે ને નથી મજા આમ સરા અમારે લીધે ડફા બીજાને ફાયદો થયા હતા। અમે તો મૂકો નહીં જાણતો હોય હું નહીં જાણતો હોય અટકળ જા કોલ રેકોર્ડિંગ વાયરલ કરી ફોટા મેલીને અટકળ જા વિડીયો બનાવી સર એટલે હું તો એ જ કહેવા માંગુ કે તું મારી હાથે રહે ને, આમ બધા આમ આપણે યાર બધા ફરવું પડે ને આમ તેમ, એટલે આ કરે ખોટું કરે યાર। હું સિરિયસલી કહું યાર, બધું જી હોય હવે ટાડું પાડ દો। સાચી વાત એટલે મેં નહીં મતલબ કે મેં તો મૂકા ભાઈ ને ખાલી સમજાય હતા। હવે મૂકા હવે દેખ દાખલા તરીકે તું હવે પેલો સામે વાળો વિડીયો બનાવે, તું ની વિડીયો બનાવે તો પછી આમાં થોડો પાછો વિડીયો બનાવવાનો હે? ટાડું જ પડી જવાનું કે હમણાં તે બાળવે તો ઘણા દાડાના વિડીયો ફીડીયો કે નાખતો થી બાળવે તે બસ હવે આપણે ટાડું પાડી દેવાનું, કેમ કે એને કેમ કે આપણે અમારે બે મુકાના બેન અમે તો બદનામ થઈ જશે પણ અટકળ જા ફેમસ બીજા લાભ લે એમ ઘણા જ લાભ લે તારે આ વિડીયો ફોટા મેલી ના મને હું હા આમ તો યાર ખોટું યાર સારું નહીં કહેવાય। હા ઈ તે હવે આ થોમસન ને હવે મેં તો કીધું ને તો વિડીયો થોમસન પાછળ થોમસન સુધી લપેટામાં આવી ગયેલો એટલે એને મેં કઈ કીધું થયું તો તે હમણાં જાણતો થી ને રાતે બધું થઈ ગયું તારે વાત છોડ ને હા એ થોમસન ને બેન લડાવું તો લડાઈ કરે। એટલે મારે વાત ઈ નથી ભાઈ, અમારે અટકળજી વાત એને અટકળજુ થઈ ગયું સર આ તે બીજા લોકો યાર અફવા ઉડાડે, મારવાની દેવી ધમકી આલે એમ થાય એટલે તને એટલે અમારે મતલબ કે આ તે અમારે થયું સર હા પણ એમાં તો ઘણા ફેમસ થઈ જશે રામ। હા તારી એટલે એમ તો કેવું એમ ખાલી તારો ફોટો મેલે ને ડીજે એમ? હા ફોટો અને એવું બધું મિલીને અમારું બધું મિલીને અમુક અટકળ જાય મતલબ કે અમારો લાભ લે બીજું કઈ થી। હા આમ તો લાભ લે યાર, અને આ યાર સારું નહીં લાગે। હા સારું નહીં લાગે મેન વસ્તુ આના ઉપર બીજા વિડીયો બનાવે ને પાછા ત્રીજો બનાવે ને, એટલે એકબીજાને દીખી હાડા બનાઈ કરે, મજા નહીં આવે યાર। એટલે જ તો વિડીયો રિપ્લે તો થી મજા આવતી છે આ મુંબઈ બસ તું હવે કઈના મેસેજ થી દીખે ને રિપ્લાય થી આલે ને કોઈના ઉપર વિડીયો થી બનાવે, આપણે રેગ્યુલર તું વિડીયો બનાવે ને કોમેડી હા ઈ હમણાં દેખ ને મારે કેટલો ભાવ મહેનત મારી સફળ થઈ આ ફેન ફેસ્ટિવલ મુંબઈ બોલાવી વિચાર કર ને તું। હા એ વાત બી છે। યુટ્યુબ નું બધું થયું થી કામ થઈ ગયું મારે તેમ હા એટલે કે આપણે જે સાદા વિડીયો કોમેડી બનાવે એ જ બનાવે ને, બાકી બધું ટાડું પાડ દે ઈજ તે યાર। પછી હું કીકમ કરવાનું હતું તો તારું કઈક રાય બતાવ। એટલે હું શું કમાગુ સર બીજું કઈ નતું થયું મારું શું થઈ ગયું હા તને મેં કીધું તું તો તને પાછો ઘૂમ હા
કે અમારે બેન મતલબ કે એક સ્ટ્રિંગ ને આવે ખબર કે સોડા ને આપણે પીજે પેલું પીવાની બોટલ આવે હા હા સ્ટિંગ ને એવું તેવું અલગ અલગ મેં તને એકવાર ફોન કરી ખબર કે એક એડ કરાવવાનો હું પ્રમોશન આલું હા હા પેલું સ્ટિંગ નું હા 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 તો ઈ મેં કીધું ખબર કે તારે મારે મુકાને બધા આપણે કામ થઈ જાય એમ નતું કીધું મેં હા હા તી ઈ વાત ઈ બંદા મેં વાત કરી તી સરા આ મુંબઈ હા એક યુટ્યુબર એમ હા હા તે ઈ વેસ્ટિંગ નું પ્રમોશન કરવાનું એટલે મતલબ કે આપણે પ્રમોશન કર આપણે વિડીયોમાં બતાડવાની સ્ટિંગ એમ હા હા તે મુકાનું સિલેક્ટ થયો હતો મુકો ખાસ મુકાન તે ખાસ શીખા કેતા હતા હા હા પણ એનું શું કેવું હતું ખબર એટલે મૂકો યાર આવા પર્સનાલિટી જો ને આ એની કેવી છે ભિખારી જેવી છે આ બધા શું કપડા ધતિંગ એને આવું કરે ને એના લીધે મતલબ કે ઈ પ્રમોશન નહીં આપી શકે એમ કેતા હતા આમ તો એવું એમ ફોલોવર પ્રમાણે મેન મિલિયન એટલે મળી જાય એમ બરાબર એનું મતલબ કે હવે તું વિચાર કર ને ભિખારી જેવો માણસ વેસ્ટિંગ નું પ્રમોશન કરે તો લે અલે એવું ને ઈ વાત અલગ છે યાર વાત એમ નહીં કે લે એમ કહું તને એમ એ બી છે યાર હમ તે એ સારું કરીને મેં મુકા ભાઈ ને કામના લીધે સર તો હવે હે ને જે હા વિડીયો બનાવે એ સુધા એકદમ કમ્પ્લીટ પ્રોફેશનલ થી બના વિડીયો સ્ટિંગ નું પ્રમોશન મળ્યા ને લાઈવ બની હમ એવું એમ જાય એમ કરી અને મેને હારું ફોન કર્યો મેસેજ કર્યો આમ તો માર દસરા મેસેજ સીન નહીં કર્યો ફોન સીન કર્યો મેં હા હા ઇન્સ્ટાગ્રામમાં બધું કર્યા એમ પણ એને તો હું આવી ગમન્ટ કે હું આવી જાય બસ આમ છે તેમ છે એમ મેં કીધું હા હા જતા રે મેં બરાબર પછી લે શું કરું મેં તેના ફાયદા તે હારું જ કીધું તું હવે એટલે મેં તય મારું એવું લાગે તે સાંભળ્યું હોય ટાઈમ કાઢી મારું આપડને ખબર રેકોર્ડિંગ પેલું નાખ્યું એને હા અને મેં બી નાખ્યું હોય કે મેમ ભણાવ્યું પાછું કે મુકો ભાઈ પંકુભાઈ નો સપોર્ટ કરે છે રવિભાઈ ને એવું તેવું અલે ભાઈ દેખ હું ગમે એવું પણ હવે તું મારો દોસ્તાર ની પણ આપડે પેલા હાથી રેલા ખબર હે કે હા એટલે હું યાર મેં તો મુકાને એવું લાગ્યું મારે તો બધા સમાન યાર બીજા ઈ તો બી તને હા સાચી વાત છે તારે હું કહું તને હા જ્યાં રિયેલિટી છે ને મારે મુકાને બધાને આપડે બધાને હા પબ્લિક ડફા એની હું આપડે એકચુઅલી હે ને એની વધારે પબ્લિક બળાવી ચઢાવીને પબ્લિકમાં રીલી નહી બનાવે એ તને ખબર હે હમ વાયરલ એમ કરે એમ પબ્લિક હાચી વાત ઊંડું જ લઈ જેમ આપડે જે રિયાલિટી ને એ તો આપણને જ ખબર કે થયું હું એમ પબ્લિક હા બળાવી ચડાવી નામ આ બધાની મેટર છે આમ છે તેમ છે અટકળ સડાઈ વાત કરાવી ખબર તને રીલમ ની હા એટલે મારામાં તો દનમાં કેટલા ફોન આવે કેટલા ના મેસેજ આવે તો સીને નહીં કરતો મુંબઈમાં મસ્ત જિંદગી જીવું હું કરું યાર તો ઘેર આવવાનો કે નહી અલે આવું લે સરા દેખું યાર એટલે આપડે જે કોન્ટેન્ટ એવું બનાવ ને બાકી મૂકો મુકાણ રીતી રે ને તું તારી રીતી રેવાનું મારું મિસ આપડે હું તો વેલન છેલ્લી વાત કરું હલો હવે કયા ને કઈ આ જમાનામાં હે ને ખરેખર કોઈ બી ને કોઈ ઉપર કેવા જેવું નથી ખરેખર બોલ હું હવે એને કોઈ જે હમળ હવે હા તું કોઈ બી ની જિંદગી મને કે તું આમ કર કે આમ હે કે તને આમ ફાયદો લાડુ તને આમ બસ કયા આપડે એમને આ તો કેવું થયું કે તે એના ફાયદા માટે જ કીધું તું કે હા કયા ક્રિએટર ને મારે કશું કેવું નથી હું કયા ને સપોર્ટ ને આલું મારા અંદર ખાને જે એને ને કે હા તને ખબર થ આપડા આપડી કોમ્યુનિટી એમાં બધા કરતા વધારે મને બધું બકચોદી ખબર જ ખબર આગુ આમ કરવાનું આમ તેમ સાચી વાત ખબર એક યુટ્યુબ પર મેં કેટલી દફા કેટલો વર છે હાથ ક્યાં આઠ દફા હમ મેને ખોટું થોડું કીધું એડફા સાચી વાત હે હા ભલે આમ મતલબ કે પેલા હું હિન્દી કોન્ટેન્ટમાં જાણું પણ એક ગુજરાતી મેં પણ મેનન જસ્ટ કીધું એમ હમ હા કેટલા બધા મતલબ કે યુટ્યુબર હોય ખબર કે અમુક અમુક આગા મુંબઈ વાળા નીગા સાચી વાત હે તને પેલા કીધા હતા આપડે વાત કરાવી હતી તને ખબર કે આગા પ્રમોશન મળી શકે હા હા ખબર ખબર એ લોકોને મારા કોન્ટેક્ટમાં મારા કમ્પ્લીટ બધા કામ થઈ શકે એમ આપડા હવે ગુજરાતી ક્રિએટર પાછળ ને રેમ કરીને મેં કીધું સમજો વાત ને હા ગમે તેમ કરીને 500 પૈસા કમ્પ્લીટ એની લક્ઝરીયસ લાઈફ બની જાય એમ બરાબર ખબર તમને પેલો ખબર આગો સુરત વાળો પેલો બંદો ગયો હતો હમણાં દુબઈ હા હા પેલો જમજમ ઇલેક્ટ્રોનિક વાળા બોલાયો તો હા હા ખબર હે વાળું લેખ ગીત વગાડે ગાઈ ગુઈ રાજુ બરાબર કલાકાર હા હ રાજુ કલાકાર બરાબર પેલું પાણા કરીને વગાડતો હોઈશ હા ને હા હા એની હાથે પેલો હે ને ને લઈ જવાનો સેક્રેટરી હા હા આમ તો બધા કમ્પ્લીટ ઓળખી મૂકો બસમાં ટ્રેન્ડિંગમાં તો ખબર કે મિલિયન ફોલોવર થઈ ગયા તારે હા હા તારી ડફાથી ઈ કોન્ટેક્ટમાં મતલબ કે હું આમ મતલબ મુંબઈ આપડે સોરી દુબઈ સુધી પહોંચાડી શકું એમ વાત બરાબર કરે તો એટલું ફેન હે હા સાચી વાત મિલિયન ફોલોવર હા તેને હું તો દુબઈ થી છોટે બડે ભાઈકન હા હા મહિનો સુધી રાખવા બધા તૈયાર થાય બોલ એવું એટલું બધું કરી આલું પણ મતલબ પબ્લિક ઈગો બંધો સમજવા તૈયાર નતો એટલે હવે આપડે કઈ કેવું નથી
સાચી વાત છે. એટલે જીમ હમણાં સાદું પોતપોતાની રીતે બેસ્ટ રહેવાનું લે. આપણે કોઈની સલાહ આ જમાનામાં છે ને સલાહ નથી આલવા તે તો જેવી. લોસ થયું સર આ બધું. સલાહ નથી આલવા જેવી. ને કે હમણાં રાજુ કલાકાર પછી પેલો ડોલી જોતો તો હમણાં કઈ ગયા. કઈ ના કઈ પોકી ગયા કાં છે. અરે હમણાં કઈ ના કઈ પોકી જામ તે ઈ જ પ્રમાણે હું એને કહેવા માંગતો હતો. તો હિન્દીમાં અને ચેન્જ કરી નાખ. એમને હલો હા પહેલા જમાનામાં એ લોકોને કેવું કોન્ટેન્ટ હતું ના હમણાં કેવું કોન્ટેન્ટ બનાવે, તોડી નાખે, ફાડી નાખે એવું ઈ તો કોન્ટેન્ટ. હમણાં તો એનાની પર્સનલ મતલબ કે એની લાઈફ પર્સનાલિટી આખી અલગ પડે. ઈસ મારું કેવું હે એમ કે તને હું મતલબ કે કોન્ટેક્ટ કરી આલતો મુકા એમ તો પણ મુકા ને યાર ઊંધો લાગી ગયું સર બીજું કઈશ ના તો એને એમ કે આપણે ગુજરાતમાં ફેમસ રહ્યું રો આપણે શું કીધેલી હું પછી એના વિશે હું કઈ કરવાનું કઈ વિચાર કરો. કઈ નઈ આપડે તો એની લાઈફમાં એગો બેસ્ટ રે આપડી લાઈફમાં આપડે બેસ્ટ એને કઈ મારે કેવું નથી એગો મને કઈ મારે કઈ સાંભળવું બસ. હવે આમાં વિડીયો બનાવી કે નહીં. ના આપડે હું આમ તો બકચોદી નહીં કરેલી ખાલી ખોટી કેમ કે પબ્લિક બળાવી ચડાવીને વિડીયો બનાવે ખબર હે તને. સાચી વાત છે. પબ્લિક આપણે જે રિયાલિટી અમે મુકાને બેન અમારા પાસે 2 વર્ષથી હું ચાલે ના હું તો તને પંકુ ઈ સમજામણ હિકામણ આલું કે તું સમજી જાય ને ઈગો સમજી જાય તો ઘણું સારું લાખ ઘણું સારું કેમ કે પબ્લિક અવળી જઈ રહી છે. આ દાહોદ ના 2-3 યુટ્યુબર ફોન આવ્યો તો પછી જેકીભાઈ નો ફોન આવ્યો તો અલગ અલગ ભાઈઓના ફોન આવ્યા કેતા હતા આગુ આમ છે મેં કીધું બરોબર છે યાર મારે મતલબ હવે કઈ કેવું નથી કઈ નહીં મેં એને ખાલી સમજાય તો એમ કીધું મેં બરાબર એટલે તમે બાળી હમણાં વિડીયો બી નહીં નાખતો એના વિશે હું. હા એટલે મેં પેલો મુકાન ફોન આવ્યો હતો ને હલો મુકાન માર મેં ફોન આવ્યો તો મેં રેકોર્ડિંગ કર્યું હતું મેં મારી ચેનલમાં નાખ્યું હતું જોઈશો હે સાંભળ્યું હે. એમાં મેં એમ જ કીધું કે હવે ઈગો એની રીતે સમજી જાય તો સારું હોય હું ફોન કરીને સમજાવવાનો તો હું એટલે ડોહા મારે લાઈવ ડિસ્ટર્બન્સ થઈ ગઈ બોલ. હા એટલે આ કોન્ટ્રોવર્સી લીધે કોન્ટ્રોવર્સી એકચ્યુઅલી હું હતી ને એકચ્યુઅલી પબ્લિક હું તારી મને નથી ખબર ડોહા બોલ. હા એટલે તે એનો મુકા તું તારી રીતનું કર ને અંકુ એની રીતનું એટલે બધું જી હોય સમાધાન કર નાખો ને બધું પતાવી દો યાર આ બધું સારું નહીં કહેવાય એમ કરે ને કોઈ ક્રિએટર ને એમને કોક તું આમ કર કે આમ છે આપણે માણસ જાતે બીજાને લઈ જવું સમજો વાત ને. હા કોઈને સલાહ આલવાની ને કોઈને જેને જેમ કરવું એમ કરે. કે હમણાં આપણે બધા હાથે બતાવવાનું મુંબઈ આગળ જો હું ફાઇન ફેસ્ટિવલ માં મુકાન તો મારી કરતા કેટલા સબસ્ક્રાઇબર હે ડોફા 50,000 એ તો મોટો ક્રિએટર ગમે તેવો ગુજરાતનો. સાચી વાત હે પણ ના યાર એવા લોકોને હવે નહીં સલાહ હાલવી બસ એને આંગળી હાલે ને તો આખો હાથ આવી પડે સમજો અટકળજો. સાચી વાત હે એટલે એને કઈ કેવું નથી લે એ છે વાત હું કહું યાર બીજી તો બસ હવે પતાવી લેવાનું ને એટલે નહીં લે બકચોદી જ નથી કરવી એની હાથે. બરાબર બોલ જાણે લાઈફ જાણે આપણે આપણી લાઈફ જાણે બરોબર હે બધું. હું કેતો હતો પછી આ થોમસન વાળો મને તો ખબર થયો કે થોમસન કાર્ય વિડીયો બનાવી નાખ્યો નામ થી. હા ઈ જ અને પાછું પબ્લિક સુધી મારી પર ટોળે. એ તો જે બધું સિલ્લી બાકી તારું જ નામ આવે હે. હા એટલે હારતે પાડ્યો તમે છેલ્લો વિડીયો કેટલા દાડા થી યુટ્યુબ માં નાખ્યો તો પછી નાખ્યો ઇન્સ્ટામાં નથી નાખતો કેમ કે સરસ થોડોક બીઝી હું નામ એમને નહીં મજા આવતી એમાં. બરાબર એટલે સારું એવું શું કહેતા હતા તને મૂકો બીજું. બસ મને તો એ જ કેતો કે એને સમજાઈ દીજે ને આમને તેમ તારા વિશે પાછો હવે થોમસન ને વધારે બાજી લો હે એને સાઈડમાં રાખી તને સાઈડમાં રાખીને પેલા થોમસન ને બાજી લો હે ગયો એવું કામ હે સર આમ કેવા જેવું જીરીક 2-4 શબ્દ તને જીરીક ગલત બોલતો તો મૂકો એટલે એ તો બોલે હવે પબ્લિક ને પણ એને જેમ બોલવું એમ બોલે આપણે સાંભળી લેવાનું પતાવી દેવાનું. મરચા લાગે કે મરચા હા મરચા એ બી છે એ જ કેવું મારું મરચા લાગે લાગવા દેવાના લે આપણે કઈ કહેવાનું નહીં કે નહીં. બોલ પછી બીજું કેવું છે આ કોન્ટ્રોવર્સી હમણાં કેવું ચાલે પબ્લિક નો શું રિસ્પોન્સ છે આપણે અલગ મને તો યાર કેટલો બધો ફોન ઠુકેસ રાખે કે રવિયા તારે સાથે રહેતો પંકુ એગો કઈ હે ને આમને તો બીજા ભાષા તેમ કે કરી લે બીજા હું આ તે ઉડતા તીર લેવાનું સારો લાગે બીજાને તે. હા એટલે અટકળ જાય ફોન કરતા હે ને અહીંયા અને મારો ને આમ તેમ હા મારવાનું ના આવતી કેવા નામથી માલ્યા રાખે પણ આપણે તને ખબર છે ગમે તે બંદો આમ ફક દિન વાયરલ થાય ને એ ગમતું જ થી પબ્લિક ની. હા પબ્લિક ની આંખમાં આવી જાય એવું નહીં ગમે એને. હા બસ એ વસ્તુ એમ એટલે હું કીધું કે તું તારા વિડીયો હારા હે આપણે એવા કોમેડી તારા આપણે બનાવતા વિડીયો. અરે મારે કોમેડી નહીં જઈલા વાયરલ જ થઈલા બધા ટોટલ. અરે તોડી નાખે ફાડી નાખે આપણે બેન હાથે વિડીયો તો નહીં બનાવતો એવું નહીં કામ મુકાન લીધે ફેમ મળ્યો કામ હે તેમ એમ હું એની પબ્લિક ની બંધાને સમજવા માંગતો હતો તું દુબઈ બી જઈ શકે એવો બંધો હે. તને કેટલું ઘેર આપણે બનાવવાના વિડીયો કેટલું મસ્ત તને પ્રમોશન ઓલાડું પણ એને તે ગામમાં સરી હોય તો રહો હવે મારે કઈ કેવું થી લે કહીશ ક્રિએટર ને. બરાબર
તો ગાંડો એટલે પબ્લિક સરા હમણાં તો વિડીયો પાડ્યો હતો પેલો અટકળ જા કોઈ કેવા કેવા વિડીયો બનાવે ખબર કે મારા તે સાચી વાત છે. મેટ્રો વાળા આવા છે ને તેવું છે હા જોયા એના માટે જ મેં તને ફોન કર્યો સર આ. ઇન્સ્ટામાં પાડે પેલું કોલ રેકોર્ડિંગ વાયરલ કરીને કયાક તે હા કયાક તો કાસુ કોલ રેકોર્ડિંગ ડાઉનલોડ કરીને સ્ટાફ ઠોકી દે. હા એટલે તો હું કયા કઈ કીધો થી રિપ્લે થી હાલતો કેમ કે નહીં મજા આવે યાર એમ. સાચી વાત છે. હા પણ એવું નહીં કરવા જોઈએ એક ક્રિએટર ને શું કેવું એક ક્રિએટર ને લાઈફમાં સાચી વાત છે. કેમ કે હમણાં એના કારણથી મારે ડફાઈ હું પ્રોબ્લેમ મને જ ખબર હડવા બધું સાચી વાત છે. બીજાની લાઈફમાં નહીં પડવા જોઈએ એમ અલગ આ બધા ઘણા હમણાં તો બધા મારી લાઈફ આખી ડિસ્ટર્બન્સ કરી નાખી હું કેવું એને બોલ બીજું કઈ આ બધું હવે છોડ દે હું કીધું હું કરે પેલો બીજું કઈ નઈ કે રે હું જ હોય બરાબર બધા ફોજી હુજ્જો પેલો હુજ્જો બધા હુઈ ગયેલા. તારું શું કેવું પણ આમાં રેકોર્ડિંગ એવું બીજું મતલબ કે પબ્લિક ની પોસ્ટ આ બીજાની પોસ્ટ ને રેકોર્ડિંગ એવું વાયરલ કરવા જેવું છે. ખરેખર તો એ લોકો નહીં કરવા જોઈએ યાર. તો હું એમાં શું કેવા માંગુ પબ્લિક ને તમારા જસ્ટ ફોલોવર વધી છે પણ ફોલોવર કઈ કામ ફોલોવર વધી જાય પણ પેલા માણસ ને હું વીતે એને થોડી ખબર પડે. ફોલોવર છે કઈ કામના નથી ને કેમ કે ફોલોવર થોડા કેમ કે એનો ઈગો એટલો વિડીયો વાયરલ થઈ જાય બાકી બીજા વિડીયો એને થવાના નથી. મારે મુકાવશે હું એ ઈ પબ્લિક ને નથી ખબર અટકળ જે પબ્લિક વિડીયો બનાવ્યો અને મારે તો ઘેર હું કેટલું પ્રેશર આવે મને ખબર હડફા. સાચી વાત મને તો સમ્મા ના કહી દીધું વિડીયો બનાવવાનું આમ તેમ કોણ બકચોદી થયેલી વાત છોડ નહીં. એટલે મને લાગે તો એમ ડિપ્રેશન માં આવીને નાહી ગયો ને મુંબઈ. એટલે તો વાત છોડ યાર મારા ફેન પેજ ને આમ તેમ કઈને આવતો રહ્યો યાર વાત છોડ નહીં. બરાબર ડિપ્રેશન હોકી જાય માણસ આગું બધું નહીં મજા આવે. કેટલા ડેલી ના કેટલા કોલ આવે ને આમ હેન તેમ યાર. બોલ બીજું કઈ બસ કઈ નહીં એમ જ કહું કે બીજાની લાઈફમાં નહીં પડવાનું. હા એ તો હે અટકળીએ નહીં હું કેવું લે સારું તારે પંખુ સારું શાંતિ થી આવજે કે આવતો રહેજે પાછો. આવવાનો તો હું નહીં યાર હમણાં પણ હું આવું લે ભારે રિએક્શન આવતો હોય ને જરા સંતરામપુર માં નામ તેમ લે ખતરનાક તારે હોય યાર. બરાબર બધા પૂછ જ કરે લે પંકુ કઈ હે પંકુ નું મુકાન હે હું પંકુ નું મુકાન હે હું બસ ગમે તી હે ને બસ એને હાના બાબતે લડાઈ થઈ આ ફલાણું ઢેકણું બસ હમણાં કોઈ પ્રોબ્લેમ માં પડલો એમ આ મેટર માં. હા બસ અટકળિયા લોકોનું લે અમારે બેન જી હે ઈ ખબર નથી એકચ્યુઅલી ને પબ્લિક ચડાઈ બડાઈને બનાવે ને આમ તેમ કે લે આપણે શું હું એમ મુકાને એમ જ ક્યાં માંગુ લે બધું છોડ ને નહીં કરું કઈ બકચોદી તને મેં સમજાવીશ મારી ભૂલ હે ભાઈ બસ હવે જિંદગીમાં તને સમજાવું નહીં. બસ એને જ નહીં કોઈ બી ક્રિએટર ને આપણે જ્ઞાન નહીં હાલવાનું કામ કર કે આમ કર ને બસ આપડી લાઈફ આપણે કમ્પ્લીટ જીવજે બસ કિયાની લાઈફમાં દખલ અંદાજી ના કરવાની. જેને જેમ કરવું એમ હારું તારે પંકુ હું હવે શાંતિથી હુઈ જવા કરું ને ફોન મેલો ભાઈ હકે અને એને ફોન આવે તો એમ કહી દેજો ને તો આ અટકળ જેવા એની લીધે પબ્લિક નો અલગ રિસ્પોન્સ આવે એમ કહી દેજે ફોન આવે ને તે પછી હું ઈ પબ્લિક ની ખબર થી પબ્લિક બધું બળાવી ચડાવીને મતલબ સ્ટોરી ને હું મિલે સ્ટોરી જે મિલે રીલી મિલે હું મિલે યાર અટકળ જો ચડાવે એટલે જ તે રિયલિટી હું એ જાણતા થી અટકળ જે બધી વાત કરી એટલે ના કહી દેજે મુકાન હવે બકચોદી કરે ને કઈ નઈ વાત છોડ એમ કે નહીં કી એમ જ કેવું એને બી સમજાવું છે પાછો ફોન કરી મારે કેવું છે કે ભાઈ તું હવે આ બધું છોડ દે આપડે ધંધાવાળો માણસ છે યાર બધું છોડ દે ને આપડે જે વિડીયો બનાવે ને એ બનાવે એમાં કેવું પ્રેશર આવે મને ખબર આખું ડિપ્રેશન માં પકી ગયો વાત છોડ નહીં યાર એટલે મેં નહીં હું હાર એ હાર ભાઈ હા